નમસ્કાર અને ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જીવનની ઘટમાળમાં ઘણીવાર આપણે બીજાની નજરમાં આપણી કિંમત શોધતા હોઈએ છીએ, પરંતુ સત્ય તો એ છે કે જ્યાં સુધી તમે પોતે તમારી કિંમત નહીં સમજો ત્યાં સુધી આ દુનિયા પણ તમારી વેલ્યુ ક્યારેય નહીં સમજે। આ મહિનાની શરૂઆત કન્યા રાશિના જાતકો માટે એક આત્મચિંતન અને આત્મવિશ્વાસનો નવો ઉદય લઈને આવી રહી છે। જૂન 2026નો આ મહિનો તમારા માટે કોઈ સામાન્ય સમય નથી, પરંતુ આ એક એવો કાળખંડ છે જ્યાં બ્રહ્માંડની શક્તિઓ તમારી તરફેણમાં એકત્રિત થઈ રહી છે। આ ખાસ વિડીયોમાં આપણે કન્યા રાશિના જાતકો માટે જૂન મહિનાનું સંપૂર્ણ અને વાસ્તવિક રાશિફળ જાણીશું। આ વખતે આકાશમાં એક અદ્ભુત ઘટના ઘટી રહી છે, કારણ કે દેવોના ગુરુ બૃહસ્પતિ આખા 12 વર્ષના લાંબા અંતરાલ પછી પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। આ પરિવર્તન કોઈ નાની સૂની વાત નથી, કારણ કે બૃહસ્પતિનું ઉચ્ચસ્થ થવું એ ભાગ્યના દ્વાર ખુલવા સમાન માનવામાં આવે છે। આ મહિનામાં માત્ર ગુરુ જ નહીં, પરંતુ શુક્ર, સૂર્ય, મંગળ અને બુધ જેવા મહત્વના 5 ગ્રહો પણ પોતાની ચાલ બદલી રહ્યા છે, અને આ મહાપરિવર્તન તમારા જીવનના દરેક પાસાઓ જેવા કે સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ, લગ્ન જીવન અને કારકિર્દી પર ઊંડી અસર પાડશે। કન્યા રાશિના જાતકો માટે આ મહિને ગ્રહોની સ્થિતિ કંઈક આવી છે કે તમારા 6થા ભાવમાં રાહુ છે, તો 7મા ભાવમાં શનિ મહારાજ બિરાજમાન છે, 8મા ભાવમાં મંગળ પોતાની ઉર્જા ફેલાવી રહ્યા છે, જ્યારે 9મા ભાવમાં સૂર્યદેવનું તેજ છે, 10મા ભાવમાં શુક્ર અને બુધની યુતિ છે, જ્યારે 11મા ભાવમાં સાક્ષાત ઉચ્ચના ગુરુ બિરાજમાન છે અને 12મા ભાવમાં કેતુ સ્થિત છે। સૌથી પહેલા તમારા સ્વાસ્થ્યની ચર્ચા કરીએ તો કન્યા રાશિના સ્વામી બુધદેવ છે, જે તમારા 10મા ભાવમાં પોતાની જ રાશિમાં પંચમહાપુરુષ રાજયોગ બનાવીને 22 જૂન સુધી બેઠા છે। આ એક અત્યંત શુભ સ્થિતિ છે, જે દર્શાવે છે કે તમારી શારીરિક ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિ આ મહિને ખૂબ જ મજબૂત રહેશે। જો તમે લાંબા સમયથી કોઈ નાની મોટી બીમારીથી પરેશાન હતા, તો આ મહિનો રિકવરીનો મહિનો છે। જો કે ગ્રહોની સ્થિતિ એ પણ સૂચવે છે કે શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે। તમે નાની નાની વાતોમાં જીદ પકડશો અથવા કોઈ એક વાત પર અડી જશો તો તેનાથી તમારા મનમાં ફ્રસ્ટ્રેશન કે ચિંતા જન્મી શકે છે। માથાનો દુખાવો કે માઇગ્રેન જેવી સમસ્યાઓ માત્ર તમારા સ્વભાવની જીદને કારણે આવી શકે છે, માટે મનને શાંત રાખવું અને પરિસ્થિતિ મુજબ થોડું નમ્ર બનવું તમારા હિતમાં રહેશે। બાકી મોટા કોઈ રોગની આશંકા જણાતી નથી અને તમે એક નવી સ્ફૂર્તિનો અનુભવ કરશો। શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે આ મહિનો આશાનું નવું કિરણ લઈને આવ્યો છે। તમારા અભ્યાસના ભાવના સ્વામી શનિદેવ છે, જે 7મા ભાવમાં કેન્દ્રમાં બેઠા છે અને ત્યાંથી તેમની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર પડી રહી છે। આ ઉપરાંત 8 જૂન પછી શુક્ર અને 22 જૂન પછી બુધની દ્રષ્ટિ પણ તમારા અભ્યાસના સ્થાન પર પડશે। જો તમે કોઈ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા હોવ અથવા કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ, તો 8 જૂન પછીનો સમય નિર્ણાયક સાબિત થશે। ભાગ્યે શુક્રની કૃપાથી તમને અભ્યાસમાં અણધારી સફળતા મળી શકે છે। જો તમે કોઈ નવા કોર્સમાં એડમિશન લેવા માંગતા હોવ અથવા કોઈ ચોક્કસ વિષયમાં કોચિંગ શરૂ કરવાનું વિચારતા હોવ, તો હવે વિલંબ કરવાની જરૂર નથી। બ્રહ્માંડના આશીર્વાદ તમારી સાથે છે અને તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે। યાદ રાખજો કે આ સમયે તમારો આત્મવિશ્વાસ જ તમારો સૌથી મોટો મિત્ર છે, માટે કોઈપણ પ્રકારના ડર વગર આગળ વધો। પ્રેમ અને અંગત સંબંધોની વાત કરીએ તો જૂન મહિનો તમારા સંબંધોમાં મીઠાશ ભેળવવાનું કામ કરશે। તમારા પ્રેમ ભાવ પર ગુરુ, બુધ અને શુક્ર ત્રણેયની શુભ દ્રષ્ટિ છે। આ એક એવી દુર્લભ સ્થિતિ છે જ્યાં કોઈપણ પાપગ્રહની દ્રષ્ટિ તમારા પ્રેમ સંબંધો પર પડી રહી નથી। જો ભૂતકાળમાં તમારા પાર્ટનર સાથે કોઈ ગેરસમજ થઈ હોય અથવા વાતચીત બંધ થઈ ગઈ હોય, તો આ મહિને સામે ચાલીને સુલેહ થવાના યોગ છે। તમારા પાર્ટનરને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તે તમારી માફી પણ માંગી શકે છે। જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે। આ નવી ઓળખાણ મિત્રતામાંથી પ્રેમમાં બદલાતા વાર નહીં લાગે। જેઓ પહેલેથી સંબંધમાં છે તેમના માટે આ સમય એકબીજાને વધુ સારી રીતે સમજવાનો અને ભવિષ્યની યોજનાઓ બનાવવાનો છે। જૂન મહિનાની હૂંફ તમારા હૃદયને શાંતિ અને પ્રેમથી ભરી દેશે। લગ્ન જીવન અને દાંપત્ય સુખની દૃષ્ટિએ આ મહિનો 80-90% જેટલો સફળ જણાશે। 7મા ભાવમાં શનિની હાજરી અને તેના સ્વામી ગુરુનું 11મા ભાવમાં ઉચ્ચસ્થ થઈને પોતાના જ ઘરને જોવું એ અત્યંત શ્રેષ્ઠ ફળ આપનારું છે।
તમારા જીવનસાથીને આ મહિને કોઈ મોટી સફળતા મળી શકે છે, જેનો લાભ આખા પરિવારને થશે. તેમના કાર્યક્ષેત્રમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાના યોગ છે. તમે બંને સાથે મળીને કોઈ ધાર્મિક યાત્રા કે પર્યટન સ્થળની મુલાકાત લઈ શકો છો. આ યાત્રા માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ તમારા સંબંધોને ફરીથી તાજા કરવા માટે પણ શ્રેષ્ઠ રહેશે. જો કે મંગળની 8મા ભાવમાં હાજરીને કારણે જીવનસાથી થોડો જિદ્દી સ્વભાવ બતાવી શકે છે. ક્યારેક નાની વાતોમાં અણબનાવ થઈ શકે છે, પરંતુ જો તમે થોડી સમજદારીથી કામ લેશો તો આ વાતો જલ્દી ઉકેલાઈ જશે. એકબીજાની ઈચ્છાઓનું સન્માન કરવું અને સાથે મળીને કોઈ નવું રોકાણ કે ખરીદી કરવી એ તમારા દાંપત્ય જીવનને વધુ મજબૂત બનાવશે. ભાગ્ય અને કારકિર્દીની વાત કરીએ તો આ મહિનો કન્યા રાશિ માટે સુવર્ણ તક સમાન છે. સૂર્યદેવ તમારા ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે અને ભાગ્યના સ્વામી શુક્ર તમારા કર્મસ્થાનમાં છે. આનો અર્થ એ થયો કે આ મહિને ભાગ્ય અને કર્મનો અદ્ભુત મેળાપ થઈ રહ્યો છે. તમે જે કંઈ પણ મહેનત કરશો તેનું ફળ તમને તુરંત જ મળશે. ભાગ્ય સાથ આપતું હોવાથી તમારા રોકાયેલા કામો ગતિ પકડશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા વર્તમાન નોકરીમાં કોઈ મોટું પરિવર્તન ઈચ્છતા હોવ તો જૂન મહિનો આદર્શ છે. કારકિર્દીમાં બુદ્ધદેવ પંચમહાપુરુષ રાજયોગ બનાવી રહ્યા છે, જે તમારી બુદ્ધિ, પ્રતિભા અને વાણીને તેજ બનાવશે. જે લોકો માર્કેટિંગ, એકાઉન્ટિંગ, કમ્પ્યુટર ક્ષેત્ર કે પરામર્શના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આ મહિને મોટી અચીવમેન્ટ મળી શકે છે. તમારા કાર્યની પ્રશંસા થશે અને તમને નવી ઓળખ મળશે. બિઝનેસમાં ડેઇલી ઇન્કમમાં વધારો થશે અને નવા ક્લાયન્ટ સાથેની મીટિંગ સફળ રહેશે. તમારી આવકના સ્ત્રોત વધશે અને આર્થિક રીતે તમે વધુ સુરક્ષિત અનુભવશો. સમગ્ર રીતે જોતા જૂન 2026 તમારા જીવનમાં સ્થિરતા અને પ્રગતિ બંને લાવશે. ભાગ્ય તમારી સાથે છે, એટલે તમારે માત્ર યોગ્ય દિશામાં પગલું ભરવાનું છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા અંતરાત્માનો અવાજ સાંભળજો અને વધુ પડતા વિચારો કરીને માનસિક તણાવ ઊભો ન કરતા. વાસ્તવિકતા એ છે કે તકો તમારી આસપાસ જ છે, બસ તમારે તેને ઓળખવાની છે. તમારી મહેનત અને ગ્રહોનો સાથ આ મહિને તમને ચોક્કસપણે તમારી મંજિલની નજીક લઈ જશે. આ મહિને તમારી ઉર્જાને સકારાત્મક રાખવા માટે કેટલાક આધ્યાત્મિક ઉપાયો કરવા પણ જરૂરી છે, જે તમારા જીવનમાં ગ્રહોની અસરોને વધુ શુભ બનાવશે. ઉપાય તરીકે કન્યા રાશિના જાતકોએ દરરોજ સવારે ગાયત્રી મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ, જેનાથી તમારી માનસિક એકાગ્રતા વધશે. દર બુધવારે ગણપતિ દાદાને દુર્વા એટલે કે ધરો ઘાસ અર્પણ કરવું અને સાથે લાડુનો ભોગ લગાવવો, તેનાથી તમારા કાર્યમાં આવતા અવરોધો દૂર થશે. આ ઉપરાંત શુક્ર અને બુધના બીજ મંત્રનો જાપ કરવો પણ વિશેષ ફળદાયી રહેશે. હનુમાન ચાલીસાનું પઠન તમને આત્મબળ પૂરું પાડશે અને કોઈપણ અજાણ્યા ડરથી મુક્તિ આપશે. આ સરળ છતાં પ્રભાવી ઉપાયો તમારા જૂન મહિનાને વધુ મંગલમય બનાવશે. વિશ્વાસ રાખો કે આ બ્રહ્માંડ તમારી રક્ષા કરી રહ્યું છે અને તમારી પ્રગતિના માર્ગો પ્રશસ્ત કરી રહ્યું છે. તમારી મહેનત પર ભરોસો રાખો અને આ સુંદર સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે તમારા જીવનના આવા જ સચોટ માર્ગદર્શન મેળવવા માંગતા હોવ તો અમારી ચેનલ ધર્મલોક સાથે જોડાયેલા રહો. આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો કે પરિવારજનો જે કન્યા રાશિના હોય તેમની સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ સમયનો સદુપયોગ કરી શકે. તમારી રાશિ મુજબના અન્ય અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. તમારી કોમેન્ટ્સ દ્વારા અમને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ફરી મળીશું એક નવા વિષય અને સચોટ માર્ગદર્શન સાથે. ત્યાં સુધી રજા આપશો. હર હર મહાદેવ.